હવે જોઈશું અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા। છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધામાં એક બાળકીની બલી ચડાવી દેવાઈ। જી હા, એઆઈના યુગમાં હજુ પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાની રાહ પર ચાલી રહ્યા છે અને આવા માસૂમોનો ભોગ લેવાતો રહે છે। આ બનાવ છોટાઉદેપુરના બોડેલીમાં પાણેજ ગામમાં બન્યો, જ્યાં લાલુ હિંમત તડવી નામના ભુવાએ એક બાળકીનો જીવ લઈ લીધો। સામેના ઘરમાં રહેતી 5 વર્ષની બાળકીની જ હત્યા કરી નાખી। બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી દીધું। બાળકી પછી તેના નાના ભાઈની પણ બલી ચલાવવાની તૈયારી હતી। ગ્રામજનો જોઈ જતા બાળકના નાનો ભાઈ પણ બચી ગયો। તો આ જે ભુવો છે તેણે બાળકી પછી તેના નાના ભાઈની પણ બલી ચડાવવાની તૈયારી કરી હતી। જો કે ગ્રામજનો જોઈ જતા પછી ભાઈ બચી ગયો। જો કે દીકરી છે તે હવે રહી નથી, કારણ કે કુહાડીથી તેનું ગળું કાપી નાખ્યું આ ભુવાએ। બાળકને બચાવી ગ્રામજનોએ પોલીસને જાણ કરી। મામલતદાર અને પોલીસની ટીમ પહોંચી હતી સ્થળ પર। પોલીસે આરોપી લાલુ તડવીની ધરપકડ કરી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા તૌફિક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। તૌફિક, આખો મામલો કેવી રીતે બહાર આવ્યો, કેવી રીતે પોલીસને જાણ થઈ, ત્યારબાદ તેને ભુવાને ઝડપવામાં આવ્યો? જી વિકાસ, આપને હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં હૃદય કંપાવે જેવી હિચકારી ઘટના સામે આવી છે। ગામનો એક ભુવો જે છે, ભુવોએ 5 વર્ષથી જે બાળકી નરાધમ ભુવાએ તાંત્રિક વિધિમાં એક 5 વર્ષની બાળકીની બલી ચડાવી અને હત્યા કરવાનો જે કિસ્સો સામે આવ્યો છે, જે ગ્રામજનોને માલુમ મળતા અને એમના જે ભાઈ છે, ભાઈને પણ બલી ચલાવવાની તૈયારી હતી। ગ્રામજનોએ પોલીસનો સંપર્ક કરી અને સમગ્ર જે કિસ્સો છે તે બહાર આવવા પામ્યો છે, જેમાં પ્રાથમિક તારણમાં આ જે બાળકી જે છે કુહાડીથી ગળું કાપ્યા અને હત્યા કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે। જો કે આ દિશામાં ઘનિષ્ઠ પોલીસ દ્વારા તૌફિક, એમના પરિવારજનોને, માતા પિતાને જાણ હતી કે દીકરી સાથે આ ભુવો વિધિ કરી રહ્યો છે? એ હજુ ચોક્કસ પોલીસ આ બાબતે તપાસ આ દિશામાં કરી રહી છે અને જે માતાની કહેવાય છે કે જે માતાની સામે જ આ જે હત્યા કર્યા હોવાનું પણ પ્રાથમિક તારણમાં પોલીસના સામે આવ્યું છે। જી બિલકુલ, આભાર તૌફિક તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। ન્યૂઝરૂમથી વિજય દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। વિજય, અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો તો આપણે લાવ્યા, ખાસ જાગૃતિના કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે, છતાં પણ લોકો જાણે કે જૂનવાણીમાં જ જીવી રહ્યા છે। લોકો અત્યારે પણ અંધશ્રદ્ધાને રાહ ચાલી રહ્યા છે। બિલકુલ, કાયદો લાવવામાં આવ્યો, પરંતુ કાયદાનું અમલીકરણ વાસ્તવિક રીતે કેટલી અંશે થઈ રહ્યું છે એ તો સવાલ છે જ, પરંતુ અંતરિયાળ વિસ્તારોની અંદર હજી પણ લોક જાગૃતિની અત્યંત આવશ્યકતા છે। આ જે લોહી ઉકળાવી દે તેવી ઘટનાના પરથી સાબિત થઈ રહ્યું છે, કારણ કે છોટાઉદેપુરની આ ઘટના છે કે જેમાં પાણેજની અંદર પોતાના ઘરની સામે જ રહેતી એક બાળકીની બલી ચડાવી દેવાઈ અને કુહાડીના ઘા મારીને તેને કાપી દેવામાં આવી। આ શબ્દો બોલવા પણ આપણને અઘરા પડે એ પ્રકારની અત્યંત નિંદનીય ઘટના છે, પરંતુ વાસ્તવિકતા ક્યારે બદલાશે એ સવાલ હજી પણ ઊભો છે, કારણ કે ચાહે આ પ્રકારની ઘટનાઓ જ્યારે પણ સામે આવે છે ત્યારે ફરીથી એ જ સવાલો ઉઠે છે કે કાયદો કડક કરવામાં આવે, કાયદાનું અમલીકરણ કરવામાં આવે। કાયદો પણ છે, અમલીકરણ પણ થાય છે, પરંતુ કેટલા અંશે? પરંતુ આવી માનસિકતા ધરાવતા લોકો ક્યારે બદલાશે એ પણ હજી સવાલ ઊભો ને ઊભો છે, પરંતુ આ ઘટના બાદ ચોક્કસપણે હજી પણ લોક જાગૃતિની અત્યંત આવશ્યકતા છે એ સ્પષ્ટ થઈ રહ્યું છે। વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ। મારી સાથે ફોનલાઈન પર વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। જયંતજી, ઘણા બધા જાગૃતિના કાર્યક્રમ થાય છે, કાયદો પણ છે, છતાં પણ કેમ વારંવાર આવા સમાચાર આવે છે આપણી વચ્ચે? એક તો લોકોની સદીઓ જૂની માન્યતા છે અને તંત્ર વિદ્યાથી આ ફળ મળે છે, આ સફળતા મળે છે, પુત્ર પ્રાપ્તિ થાય છે, ધન મળે છે, રોગ મટે છે, આવી ખોટી વાહિયાત વાતો સદીઓથી લોકોના મગજમાં ફિટ થઈ ગઈ છે અને નવો કાયદો વિધેયક આવ્યું છે। અમે વિજ્ઞાન જાથાએ 10,000થી વધારે લોક જાગૃતિના કાર્યક્રમો કર્યા છે, છતાં દર 15-25 દિવસે ગુજરાતમાં એવો અંધશ્રદ્ધાનો બનાવ બને છે, આપણું શરમથી માથું ઝૂકી જાય છે। અહીંયા છોટાઉદેપુરની ઘટના છે, 5 વર્ષની બાળકીનો મોત થયું છે, નિર્મમ હત્યા થઈ છે, બલી ચડાવવામાં આવી છે, બીજું બાળક બચી ગયું છે લોકોની જાગૃતિના કારણે। તો ચિંતાનો વિષય છે અને હું ને તમે આપણે સૌ ચિંતિત છીએ। જાગૃતિનો અભાવ છે, બહુ સ્પષ્ટપણે દેખાય છે અને સરકારનું વૈજ્ઞાનિક વલણની તાતી જરૂરિયાત છે। સરકારે માની લ્યો કે આપણે જોઈએ કે કોરોના વખતે કે ભુવાને રસી આપતા નહોતા આખા ગામને, તો સરકારી તંત્રને નાકે દમ આવી ગયું। અચ્છા જયંતજી, આમાં આપણે કોઈ પ્રોએક્ટિવ પગલા લઈ શકીએ ખરા પોલીસ તરફથી? કારણ કે આવા જે પણ ભુવા છે, જે પણ આવા મૌલવી હોય
હોય એમને પહેલાથી આપણે પકડી શકીએ ખરા જો એ આવી વિધિઓ કરતા હોય એમને? નહીં, એમાં જ તમને કહું છું ને કે પહેલે આપણે બંધારણમાં અને બીજો આવા નવો વિધેયક બનાવવામાં છે, એમાં એવા લૂક પોઈન્ટ રાખવામાં આવ્યા છે. હવે માની લો કે કોઈ બિલકુલ 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 આભાર જયંતજી, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે એએસપી ગૌરવ અગ્રવાલ સાહેબ ફોનલાઈન પર જોડાઈ ગયા, તેમની સાથે વાત કરીએ. સાહેબ, આ છોટાઉદેપુરના પાણેજ ગામની આ જે ઘટના બની છે એમાં પોલીસ તરફથી શું કાર્યવાહી થઈ રહી છે? पुलिस ने जैसी घटना बनी, घटना की जानकारी पुलिस को मिली, पुलिस जहाँ घटना बनी थी पाड़ेज गांव में, पुलिस स्थल पर पहुंची. वहां पर जो इंक्वेस्ट पंचनामा डेड बॉडी का जो भी कारण था, आसपास के लोगों के निवेदन वगैरह, प्राइमरली क्या मैटर है, सब लिया और पुलिस ने फरियाद दाखिल करी है. उसके साथ साथ पुलिस ने जो आरोपी है उसको भी डिटेन कर लिया है और पूछताछ जारी है अभी. સાહેબ, આમાં પ્રોએક્ટિવ પગલા કેમ લેવામાં નથી આવતો? જો પહેલેથી જ આવા જો ભુવાઓને ઝડપવામાં આવે, મૌલવી હોય, જે પણ હોય, એ લોકોને જો આપણે પહેલેથી ઝડપી લે તો પછી આવા બનાવ ના બને? अभी इस मैटर में ये कहना कि ये नरबली का मामला है या किसी ने इसको नरबली के लिए उकसाया है, ये कहना बहुत जल्दी की बात होगी. अच्छा। अभी तक हम लोग भी वेरीफाई नहीं कर पाए कि ये एग्जैक्टली नरबली का मामला है. वो जो व्यक्ति था वो विकृत प्रकृति का था, लेकिन ये बोलना कि उसने नरबली करी है उसमें अभी टाइम लगेगा. हम आरोपी से भी पूछताछ करने वाले कि ऐसा कुछ है कि नहीं है, उसी के बाद हम वेरीफाई कर पाएंगे. બિલકુલ બિલકુલ સર, આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો એસપી એવું કહી રહ્યા છે કે અત્યારે અમે એની પુષ્ટિ કરતા નથી કે નરબલી ચડાવવામાં આવી છે કે કેમ, અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ. પરંતુ જ્યાં પણ આવા બનાવ બને છે ત્યાં જાગૃતતાનો ચોક્કસથી અભાવ છે ને ઘણા કિસ્સામાં પોલીસ પણ એક્ટિવ નથી હોતી. તેવામાં હવે માતા પિતાએ જાગૃત થવાની જરૂર છે, સમાજના લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે.